હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે એક મીઠાઈની રેસીપી લઈને આવી છું અને એ છે થાબડી પેંડા। થાબડી પેંડા ઘરે બનાવવા બહુ જ ઇઝી છે અને એકદમ ફટાફટ પણ બની જાય છે। એકદમ માર્કેટ સ્ટાઇલમાં બને છે અને હવે ગણેશ ચતુર્થી પણ આવી રહી છે, તો ગણેશ ચતુર્થીમાં આપણે ગણપતિ દાદાને પ્રસાદમાં ધરાવવા માટે અલગ અલગ મીઠાઈઓ બહારથી લાવતા જોઈએ છીએ, પરંતુ ઘરે જ એકદમ ચોખ્ખી મીઠાઈ આપણે બનાવી શકીએ છીએ। તો આજે બધાના જ ફેવરેટ એવા થાબડી પેંડાની રેસીપી હું લઈને આવી છું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું થાબડી પેંડા। તો થાબડી પેંડા બનાવી લઈશું। થાબડી પેંડા બનાવવા માટે મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે। તમારે આવું કોઈ મોટું કઢાઈ જેવું જ વાસણ લેવાનું, જેથી દૂધ એકદમ ફટાફટ બોઇલ થશે અને વાર નહીં લાગે। તો હું અત્યારે કઢાઈમાં લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશ, જેથી દૂધ નીચે તળિયે ચોંટે નહીં। અને મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। દૂધ ફૂલ ફેટ જ લેવાનું, એટલું ખાસ ધ્યાન રાખવાનું। મેં અત્યારે ગાયનું દૂધ લીધું છે। તમારી પાસે ગાયનું ના હોય, ભેંસનું હોય તો ભેંસનું પણ લઈ શકો છો, કોઈ પણ દૂધ લઈ શકો છો, પરંતુ ફૂલ ફેટનું જ દૂધ લેવાનું। તો મેં અહીંયા 1 લીટર દૂધ લઈ લીધું છે। આપણે દૂધને ગરમ થવા દઈશું। દૂધમાં એક હુંફાળો આવી ગયો છે, તમે જોઈ શકો છો। તો દૂધને આપણે કન્ટિન્યુઅસલી હલાવવાનું છે, એટલે કે મિક્સ કરતા રહેવાનું છે। થાબડી પેંડા બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે આપણે દૂધને સતત હલાવતા જ રહેવાનું છે। જો તમે દૂધને નહીં હલાવો તો દૂધ થોડું નીચે ચોંટશે અને થોડું બળી જશે, તો એનો ટેસ્ટ સારો નહીં આવે। એટલે આપણે દૂધને કન્ટિન્યુઅસ ચલાવતા જ રહેવાનું છે। હવે આપણે આમાં હાફ કપ જેટલી શુગર અત્યારે એડ કરવાની છે। અત્યારે પેંડા બનાવતી વખતે આપણે ટોટલ 1 કપ શુગર લેવાની છે, એમાંથી હાફ કપ શુગર આપણે અત્યારે એડ કરવાની છે અને હાફ કપ શુગરનો પછી ઉપયોગ કરવાનો છે। હવે શુગર એડ કર્યા પછી આપણે દૂધને એકદમ સરસ રીતે હલાવતા જવાનું છે અને દૂધને ઉકળવા દેવાનું છે। દૂધ થોડું ઉકળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા જઈશું અને દૂધને ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ બરાબર ઉકળવા લાગ્યું છે અને દૂધને આપણે હાઈ ગેસની ફ્લેમ પર, મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઉકળવા દેવાનું છે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલો ફટકડી પાવડર એડ કરવાનો છે। તમે ફટકડી પાવડરની જગ્યાએ વિનેગર કાં તો લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ લીંબુ અને વિનેગરનો યુઝ કરવાથી આપણો જે માવો હશે એ માવો એકદમ સરસ સોફ્ટ નહીં બને અને એનો ટેસ્ટ થોડો ખાટો આવશે। એટલે બને ત્યાં સુધી તમારે ફટકડીના પાવડરનો જ યુઝ કરવાનો। ફટકડીના પાવડરનો યુઝ કરવાથી આપણો જે કણીવાળો માવો તૈયાર થશે એ એકદમ સરસ સોફ્ટ બનશે। અને બહાર મીઠાઈવાળા પણ ફટકડીનો જ ઉપયોગ કરતા હોય છે થાબડી બનાવવા માટે। ફટકડી એડ કર્યા પછી આપણે દૂધને આવી રીતે થોડું હલાવતા રહીશું અને દૂધને ફાટવા દઈશું। જો તમારું દૂધ વધારે ફેટવાળું હશે તો ફટકડીના પાવડરનો વધારે તમારે ઉપયોગ કરવો પડશે। જરૂર પ્રમાણે તમારે ફટકડી પાવડર આમાં એડ કરવાનો અને દૂધને ફાડવાનું છે। તો તમે જોઈ શકો છો દૂધમાંથી પનીર છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે દૂધને એકદમ સરસ રીતે હલાવતા જ રહેવાનું છે અને બધું જ પાણી બાળી નાખવાનું છે અને પનીરને અને દૂધને એકદમ સરસ રીતે હલાવતા જઈશું અને બધું પાણી બાળવાનું છે। જો તમે દૂધને સતત નહીં હલાવો તો જે આપણે પનીર છે એ પનીર થોડું હાર્ડ થઈ જશે અને એના પેંડા સારા નહીં બને। એટલે બને ત્યાં સુધી આપણે દૂધને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે। તો તમે જોઈ શકો છો દૂધમાંથી પાણી થોડું ઘણું બળી ગયું છે। હવે આપણે આ પેનને બીજા ગેસ ઉપર મૂકી દઈશું અને સાથે સાથે એને પણ હલાવતા જવાનું છે અને બીજી બાજુ આપણે એક બીજું નોનસ્ટિકનું પેન લઈ લેવાનું છે। હવે આપણે એમાં હાફ કપ જેટલી શુગર એડ કરવાની છે। આપણે ટોટલ 1 કપ શુગરનો યુઝ કરવાનો છે, તો હાફ કપ મેં પહેલાં જ એડ કરી લીધી હતી અને હાફ કપ આપણે અત્યારે એડ કરવાની છે। આ શુગરને આપણે કેરેમલાઇઝ કરવાની છે, એટલે કેરેમલાઇઝ શુગર આપણે માવામાં એડ કરીશું એટલે થાબડીનો કલર પણ ખૂબ જ સરસ આવશે ને તમારે અલગથી કલર એડ નહીં કરવો પડે, તો એકદમ નેચરલ કલર જ થાબડીનો આવશે। તો આપણે શુગરને હલાવવાની નથી, એકદમ સરસ થોડી મેલ્ટ થઈ જાય એ પછી આપણે એને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો શુગર થોડી થોડી ઓગળવા માંડી છે, તો આપણે એને થોડી મિક્સ કરી લઈશું, બહુ વધારે મિક્સ નથી કરવાની। આપણે એટલું ધ્યાન રાખવાનું જે દૂધનું મિક્સચર છે એને પણ સતત મિક્સ કરતા જ રહેવાનું છે।
તો તમે જોઈ શકો છો આપણી સુગર એકદમ સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે. આપણે શુગરને વધારે કેરેમલાઇઝ નથી કરવાની, નહીંતર એનો ટેસ્ટ થોડો કડવો થઈ જશે અને થાબડીમાં એનો ટેસ્ટ સારો નહીં લાગે. તો આપણી શુગર એકદમ સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે. આપણે ગેસ ઓફ કરી લઈશું. હવે જે આપણું દૂધનું મિશ્રણ હતું એ આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ખાસું એવું પાણી બળી ગયું છે અને હવે આપણે આમાં જે કેરેમલાઇઝ સુગર છે એ આમાં આપણે થોડી થોડી એડ કરવાની છે. તો થોડી થોડી એડ કરીને આપણે મિક્સ કરતા જઈશું. તો આ શુગર એડ કર્યા પછી તમે જોઈ શકો છો આપણો માવાનો કલર એકદમ સરસ બ્રાઉન કલર આવી જશે. જેવો આપણે બહારથી થાબડી લાવીએ છીએ એવો જ કલર આનો આવશે. હવે શુગર એડ કર્યા પછી આપણે કન્ટિન્યુ હલાવવાની છે અને જે પણ ખાંડનું જે પણ પાણી હશે એ બધું આ બળી જશે. પાણી બળે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ દાણેદાર થાબડી તૈયાર થાય છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. શુગરને કેરેમલાઇઝ કરો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું, બહુ વધારે કેરેમલાઇઝ નહીં કરવાનું, નહીંતર થાબડીમાં એનો ટેસ્ટ સારો નહીં આવે. તો તમે જોઈ શકો છો આપણું થાબડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને બિલકુલ પણ પાણી નથી અને ઘીનો ભાગ પણ છૂટો પડવા લાગ્યો છે. થોડા થોડા બબલ્સ આવીને ઘી છૂટું પડવા લાગ્યું છે. તો આપણે ગેસ ઓફ કરી લઈશું અને થાબડીને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. આપણે હાથેથી પેંડા વાળી શકીએ એટલું મિક્સચરને ઠંડુ થવા દેવાનું છે. તો આપણે ગેસ ઓફ કરી લઈશું. તો આપણું થાબડીનું મિક્સચર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. જેવો બહારથી લાવીએ છીએ એવો જ કલર આવ્યો છે. હવે હાથ ઉપર આપણે થોડું ઘી લગાવી લેવાનું છે અને 1 ચમચી જેટલું મિશ્રણ લઈને આપણે પેંડા વાળી લેવાના છે. જો તમારે પેંડા ના વાળવા હોય તો તમે કોઈ પણ પ્લેટમાં એને પાથરીને એના પીસ પણ કરી શકો છો. તો હું અત્યારે પેંડા જ વાળું છું. તો આપણે પેંડા વાળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પેંડો વળાઈ ગયો છે. હવે ઉપરથી આપણે થોડી બદામની કતરણ લગાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે જેવો બહારથી લાવીએ છીએ એવા જ પેંડા તૈયાર થાય છે. તો હું અત્યારે બધા જ પેંડા વાળી લઈશ. તમે અહીંયા બધા જ પેંડા વાળી લીધા છે અને થોડા સેટ પણ થવા દીધા છે. તો તમે જોઈ શકો છો આપણો થાબડીનો કલર એકદમ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થયો છે. વચ્ચેથી ભાગ કરીને પણ બતાવી લઈશ. તમે જોઈ શકો છો એકદમ કણીદાર અને એકદમ ટેસ્ટી બને છે. તો અહીંયા થાબડી પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ ગણેશ ચતુર્થીમાં તમે પણ પ્રસાદ માટે આ થાબડી પેંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.